હવે આપણે આધાર કાર્ડમાં નાનામાં નાનો ચેન્જ કરવો હોય, નામ બદલવું હોય, નંબર બદલવો હોય, જન્મ તારીખ બદલવી હોય, કંઈ પણ બદલવું હોય તો કેટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. પરંતુ તમારે આ હવે કોઈ પણ લાંબી લાઈનમાં ઊભું રહેવાનું જ નથી. 5 મિનિટની અંદર તમારું કામ થઈ જશે. એપ્લિકેશન એક લોન્ચ કરવામાં આવી હતી જેના દ્વારા જ તમારા બધા જ કામ થઈ જશે. પરંતુ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે, લોગિન કઈ રીતે કરવાનું છે અને કેવી રીતના જન્મ તારીખ, નામ, એડ્રેસ આ બધામાં ફેરફાર કરવાનો છે ઘરે બેઠા, એ આજના ખાસ વિડીયોમાં જાણીશું. એટલા માટે થઈને આજનો ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણા દોસ્ત કરણ ચરોત્રા. UIDAI હમણાં એક એપ્લિકેશન લોન્ચ કરી હતી જેનું નામ રાખવામાં આવ્યું હતું આધાર. હવે આધાર નામની જે એપ્લિકેશન છે હવે તમારા મોબાઈલમાં હોવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, કારણ કે આધારના જે એપ્લિકેશન છે એની અંદરથી ઘણા બધા ફાયદાઓ તમને થઈ શકે છે. સૌથી પહેલો ફાયદો એ થશે કે તમારું જે આધાર કાર્ડ છે એ હવે વર્ચ્યુઅલી તમારી પાસે આવી જશે. હવે આનાથી પણ વિશેષ હવે આગળના સમયમાં તમારે લોગિન કઈ રીતના કરવાનું છે અને ચેન્જીસ કઈ રીતના કરવાનું છે એ હવે આપણે જાણી લઈએ. સૌથી પહેલા તો આ જે નવી એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જવાનું છે. અહીંયા તમારે આધાર સર્ચ કરવાનું છે. તો આ જે નવી એપ્લિકેશન તમને દેખાય છે જે બીટા ફેઝની અંદર છે તેને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશનને આપણે પહેલીવાર ઓપન કરીશું તો અહીંયા આપણી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે, જ્યાં જે પણ પરમિશન અહીંયા માંગવામાં આવશે તેને બધાને મંજૂરી આપી દેવાની છે. કારણ કે સરકારની એપ્લિકેશન છે એટલા માટે થઈને કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં રહેવાની જરૂર નથી. એના પછી આપણે ડિસ્કવરી કી ફીચર્સના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા પણ આપણે નેક્સ્ટ કરી ટેપ પર ક્લિક કરી નાખવાનું છે અને એના પછી આઈ એમ રેડી વિથ માય આધારના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે લોગિન કરવા માટે તમારો જે 12 અંકનો આધાર નંબર છે ને એને દાખલ કરવાનો છે, જે અમે અહીંયા એન્ટર કર્યું છે. અને આ બાદ તમારે પણ કન્ટિન્યુના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તો આપણી સામે નિયમ અને શરતો એટલે કે ટર્મ્સ એન્ડ કન્ડિશનનું એક પેજ આવી જશે. આને કંઈક આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા પણ આઈ એગ્રી ના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. પ્રોસીડના ટેબ ઉપર છે એના ઉપર ક્લિક કરશો તો એને બાદ તમારી સામે એક સિમ સિલેક્શનનું પેજ આવશે. જો તમારા ફોનની અંદર એકથી વધુ સિમ કાર્ડ નાખેલા હશે તો અહીંયા 2 દેખાશે. મારા કેસમાં મારે એક જ નાખેલો છે તો આપણે અહીંયા સેન્ડના વિકલ્પ ઉપર ક્લિક કરશું. હવે અહીંયા આ જે પ્રક્રિયા હું કરી રહ્યો છું તેના માટે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી નથી. જો લિંક નથી તો પણ આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં મારી પાસે જે નંબર છે એ નંબર સાથે જ મેં સિલેક્ટ કરી નાખ્યું છે. આ બાદ તમારે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે. હવે જે ફેસ ઓથેન્ટિકેશન છે ને એ UIDAI તરફથી જારી કરવામાં આવેલું છે, જેમાં તમે તમારો ચહેરો સ્કેન કરીને ડિજિટલ રીતે એપ્લિકેશનને લોગિન કરી શકો છો. મોબાઈલ નંબર બદલવો હોય કે પછી અન્ય કોઈ સુધારા કરવા હોય તો તે પણ કરી શકો છો. તો આપણે અહીંયા ઇનિશિએટ ફેસ ઓથેન્ટિકેશનના વિકલ્પ પર ક્લિક કરશું તો અહીંયા એક સર્કલ આવશે. એની અંદર તમારે તમારો પોતાનો ચહેરો રાખવાનો છે. એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ઓથેન્ટિકેટ કરી રહ્યા છો એ દરમિયાન તમારા ચહેરા ઉપર પૂરતી લાઇટિંગ હોવી જરૂરી છે. આની સાથે સનગ્લાસીસ અથવા તો કેપ ન પહેરી હોવી જોઈએ, અને જો છે તો એને પહેલેથી જ હટાવી દેવા. અને આ રીતે તમારા એપ્લિકેશનની અંદર પોતાનો ચહેરો રાખવાનો છે અને અહીંયા પોતાની આંખો જેવી જ ગ્રીન થાય કે તરત જ 1 થી 2 વખત પલકાવાની છે. અને આ બાદ તમારું જે ઓથેન્ટિકેશન છે એ સફળ થઈ જશે. એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે એક દિવસની અંદર 3 પ્રયાસો મળે છે. જો તમે 3 વારમાં લોગિન નથી કરી શકતા તો તમારે બીજા દિવસે પ્રયાસ કરવો પડશે. હવે અહીંયા મારું ઓથેન્ટિકેશન થઈ ગયું છે તો આ બાદ મારે અહીં પ્રોસીડના ટેબ ઉપર ક્લિક કરવાનું છે. તો તમે અહીં જોશો કે આપણી સામે એક 6 અંકનો પિન સેટ કરવાનો વિકલ્પ આવી ગયો છે, જે આપણે આપણી મરજી મુજબ રાખી શકીએ છીએ. ફરીથી ક્યારેય પણ આપણે એપ્લિકેશનની અંદર આવીશું તો આ જ પિન આપણી પાસે માંગવામાં આવશે. દર વખતે આ પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે આપણો જે પિન છે તે મરજી મુજબનો સેટ કરી નાખીશું. કન્ફર્મ પિનના વિકલ્પ ઉપર ક્લિક કરીશું તો આ રીતે તમે જોશો કે આપણે એપ્લિકેશનની અંદર લોગિન થઈ ચૂક્યા છીએ. આ એપ્લિકેશનની અંદર સરકારે ઘણા બધા યુનિક ફીચર્સ ઉમેર્યા છે. જેમ કે તમે જોશો કે ડેશબોર્ડ પર જ તમારો QR કોડ અહીંયા બતાવવામાં આવ્યો છે. જેમ કે તમે તાજેતરના કેટલાક સમાચારમાં સાંભળ્યું હશે કે હવે તમારે આધાર કાર્ડ દરેક જગ્યાએ આપવાની જરૂર નથી. ડિજિટલ રીતે તમે તમારો પોતાનો QR કોડ શેર કરી શકો છો. UPIની જેમ ઓથેન્ટિકેશન કરીને તમે તમારો આધાર શેર કરી શકો છો. તો આ ફીચર અહીંયા આવી ગયું છે. આની સાથે એક નવા લુકનો આધાર કાર્ડ પણ અહીંયા તમને મળી જશે. જો તમે ફ્લિપ કરશો તો અહીંયા તમારું જે આધાર કાર્ડ છે તે એક વિઝિટિંગ કાર્ડ જેવું દેખાઈ જશે. હવે અહીંયા જો તમારે આને કોઈને શેર કરવું હોય તો શેર આઈડીનો વિકલ્પ પણ છે.
આના પર ક્લિક કરીને તમે તમારો આધાર કોઈને પણ ડિજિટલ રીતે શેર કરી શકો છો. આની સાથે સાથે જે QR કોડનું જે ફીચર છે એની સાથે પણ તમે આને શેર કરી શકો છો. બાકી એપ્લિકેશનની અંદર માસ્ક આધારનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. તો જો તમે કોઈ એવી જગ્યાએ આપી રહ્યા હોય જ્યાં વિશ્વાસ નથી તો માસ્ક કરી શકો છો. આની અંદર સિલેક્ટિવ શેરનો પણ વિકલ્પ મળશે. જ્યારે પણ તમે શેરના વિકલ્પ ઉપર ક્લિક કરશો તો આ એપ્લિકેશનની અંદર એ પૂછવામાં આવશે કે તમારે શું શું આપવું છે. પૂરો આધાર કાર્ડ સંપૂર્ણપણે તમારે શેર કરવાનો છે કે પછી તમારે સિલેક્ટિવ શેર કરવાનો છે, આ બધી વસ્તુ તમને પૂછવામાં આવશે. તો જો તમારે કોઈ એવી જગ્યાએ ઓથેન્ટિકેશન કરી રહ્યા હોય જ્યાં બધી માહિતી આપવાની જરૂર નથી, ફક્ત તમારે નામ જ શેર કરવાનું છે અથવા પછી પોતાનો ફોટો જ શેર કરવાનો છે, તો તમે અહીંયા અનટિક કરી શકો છો. બાકીની વસ્તુ પર અહીંયા આ રીતે સિલેક્ટ કરશું અને એના પછી અહીંયા તમે જોશો કે આધાર આપણો શેર થઈ જશે. હવે અહીં સુધી તો એ તો સમજાઈ ગયું કે મોબાઈલમાં લોગિન કઈ રીતના કરવાનું છે, પરંતુ હવે મેઇન મુદ્દો કે આમની અંદર ચેન્જીસ કઈ રીતે કરવાના છે. જેવું તમે લોગિન કરશો કે આ એપ્લિકેશનની અંદર તમારે નીચે આવવાનું છે. અહીંયા તમે જોશો કે સર્વિસનો એક સેક્શન જોડાઈ ચૂક્યો છે અથવા તો ઘણામાં આધાર અપડેટનો ઓપ્શન હશે. જો આપણે વિકલ્પ ઉપર ક્લિક કરીશું તો તમે જોશો કે આની અંદર ઘણા યુનિક ફીચર્સ છે જેનો તમે 2 થી 3 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલું ફીચર અહીંયા તમને એ મળી જશે કે તમે તમારો જે મોબાઈલ નંબર છે તે ફેસ ઓથેન્ટિકેશન કરીને અપડેટ કરી શકો છો. તો બહુ મોટી વાત કહે. ઘણા બધા લોકોને હવે આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ જ જરૂર નથી. એની સાથે જો તમારે સરનામું બદલવું છે તો તે પણ તમે ઘરે બેઠા આ બધું જ કરી શકશો. નામની અંદર સુધારો પણ થઈ શકશે. જો તમારા પોતાના નામમાં કોઈ ભૂલ હોય તો તે પણ તમે અહીંયાથી સુધારી શકો છો. આ સાથે ઈમેલ આઈડી અપડેટ કરવી છે તો પણ તમે અહીં કરી શકશો. જો કે જન્મ તારીખનું ફીચર હજી સુધી નથી આવ્યું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે એ પણ ટૂંક સમયની અંદર આવી જશે. હવે માની લઈએ કે આપણે મોબાઈલ નંબર બદલવો છે તો શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો આપણે મોબાઈલ નંબર અપડેટના વિકલ્પ ઉપર ક્લિક કરીશું. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે 75 રૂપિયા ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને 30 દિવસ તો આ મહત્તમ સમય છે, પરંતુ 1-2 દિવસની અંદર જ મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે જે તમારો નવો મોબાઈલ નંબર છે એને નાખવાનો છે. કન્ટિન્યુના વિકલ્પ ઉપર ક્લિક કરશું તો આપણે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે અહીંયા દેખાઈ જશે. સાથે જ નવો મોબાઈલ નંબર જે અપડેટ તમે કરવા માંગો છો તો તે અહીંયા માંગવામાં આવશે. તો આપણે જે પણ નંબર રાખવા માંગીએ છીએ, જૂનો નંબર બંધ થઈ ગયો હોય કે પછી બીજો ખોવાઈ ગયો હોય, તો હવે નવો મોબાઈલ નંબર અહીં નાખવાનો છે. અહીંયા સેન્ડ ઓટીપીના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણા નવા મોબાઈલ પર એક ઓટીપી આવશે. હવે એટલા માટે મોકલવામાં આવે છે કારણ કે ખબર પડે કે તમારો જ મોબાઈલ નંબર છે કે નહીં. અને આ બાદ વેરીફાઈના વિકલ્પ પર ક્લિક કરવાનું છે અને આ બાદ ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવશે અને આ બાદ પુષ્ટિ થઈ જશે. ધ્યાન રાખો કે તમે જ્યારે ફેસ ઓથેન્ટિકેશન કરી રહ્યા છો ત્યારે કોઈ પણ પ્રકારના સનગ્લાસ કે માસ્ક ન પહેરેલું હોવું જોઈએ. ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ તમારે પેમેન્ટ કરવાનું છે, જે 75 રૂપિયાનું છે. પેમેન્ટ કરવા માટે તમારે અહીંયા કન્ફર્મ એન્ડ પે ના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તો તમને રેઝર પેનું પેમેન્ટ ગેટવે પણ દેખાઈ જશે જે અહીંયા જોડેલું હશે, જ્યાં તમે યુપીઆઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા તમે આ બધી જ વસ્તુ કરી શકશો. હવે યાદ રાખો કે તમારો મોબાઈલ નંબર અપડેટ થતા 2 થી 3 દિવસ લાગી શકે છે, પરંતુ હા એક વસ્તુ એ પાકી છે કે આને લઈને ઘણા બધા ફાયદાઓ આગળના સમયમાં લોકોને, સામાન્ય જનતાને મળવાના છે. કારણ કે એક એપ્લિકેશનની અંદર આ બધું જ થઈ જવાને કારણે આગળના સમયમાં સામાન્ય માણસ જે લાંબી લાઈનો ઊભો રહેતો હતો ને, એ હવે 5 મિનિટમાં જ પોતાનું કામ કરી નાખશે. આની સાથે સાથે મહત્વનું છે કે તમે પોતાની જન્મ તારીખ આગળના સમયમાં બદલી શકશો અને આની સાથે સાથે નામ, નંબર અને એનાથી પણ વિશેષ વાત, તમે તમારું સરનામું પણ બદલી શકશો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.